આપણે જે મુદ્દો ઉપાડ્યો હતો ભ્રષ્ટાચારનો, ખડિયા તળાવનો, એ મુદ્દે આપણે 80% જેવું સક્સેસ છે. અત્યારે અંજાર નગરપાલિકાનું જે ટેન્ડર ખુલ્યું હતું ખડિયા તળાવનું, એમાં પહેલા નંબરની એજન્સી આવી હતી ભાજપના મળતિયા હતા. મેં આપને અગાઉ પણ કીધું હતું કે આ વારંવાર રીટેન્ડર ભાજપના મળતિયાઓ માટે કરવામાં આવે છે. એ આપણે વિવિધ જગ્યાઓમાં ફરિયાદ કરી હતી. તેથી પહેલા નંબરના ભાજપના મળતિયાનું ટેન્ડર કેન્સલ કરી અને બીજા નંબરના એજન્સીને વગર કારણે ટેન્ડર આપવામાં આવ્યું છે. જે પણ 80% આપણી જીત કહેવાય. એ બાબતે જે ભ્રષ્ટાચાર આ લોકોએ કર્યો હતો ખડિયા તળાવ માટે, એમના જ લાગતા વળગતા ટેન્ડર અપાવવા બાબતે એ ટેન્ડર રદ કરી અને બીજી પાર્ટીને ટેન્ડર આપવામાં આવ્યું છે એવી અમને જાણ મળી છે કારોબારી દ્વારા. આપણે ચિત્રકૂટ સર્કલ પાસે ખુલ્લા શૌચાલયો જે છે કે જે ખરેખર જાળવણી નગરપાલિકા દ્વારા કરવામાં નથી આવી, એની પણ અમારા દ્વારા ચીફ ઓફિસર સાહેબને આજે જ રજૂઆત કરાઈ છે અને ચીફ ઓફિસર સાહેબે અમને ખાતરી આપી છે કે બને એમ ટૂંક સમયમાં એની કામગીરી કરવામાં આવશે. આ સિવાય અંજારમાં ફોગિંગ મશીન હું આપને જણાવી દઉં કે એક હોન્ડામાં ધુમાડા કરવાનું મશીન અંજાર પાસે છે અને એક ઓલા છોટા હાથીમાં. હવે 2 ફોગિંગ મશીન અંજારમાં છે. એ છેલ્લા 10 મહિનાથી બંધ છે, આમ નથી રિપેર નથી થતા. એમ કે છે છેલ્લા 10 મહિનાથી અમે વારંવાર રજૂઆત કરી છે, એટલે અમને એમ કહેવામાં આવે છે એના સ્પેર પાર્ટ મળતા નથી. તો એ પણ એક ખૂબ દુઃખદ બાબત કહેવાય કે જો ફોગિંગ મશીન અંજારમાં અત્યારે ફોગિંગથી મૂળ તો કાંઈ નથી, પણ ખરેખર જો સફાઈ, અત્યારે તમે ગાયત્રી 4 રસ્તાથી મેઘપર ફાટક સુધી જાઓ ને એક્ટિવા લઈને, આપણા નગરપાલિકાના પ્રમુખ એ જ રોડ ઉપર રહે છે, પણ અફસોસ કે ઇનોવામાં નીકળે છે એટલે એને ધૂળું દેખાતી નથી. હું એક્ટિવા લઈને અહીંયાથી નીકળું છું, મને ખબર છે હું નાહી ધોઈને ઘરેથી નીકળું અને ગાયત્રી 4 રસ્તે પહોંચું ત્યાં સુધી આખો ધૂળવાળો ભરાઈ જાઉં છું.